મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ નીલકમલ કંપનીનો ડબલ ડોર પ્લાસ્ટિકનો કબાટ। હવે ડબલ ડોર કઈ રીતના છે, ઉપરની બાજુ મોટું ખાનું આવે છે, નીચેની બાજુ મોટું ખાનું આવે છે અને વચ્ચેની બાજુ એક ડ્રોવર આવે છે। એ ટાઈપનો પ્લાસ્ટિકનો કબાટ છે। આ મોડેલનું નામ મિત્રો છે નીલકમલ FMDR1C અને આના જે પાર્ટ છે ને આ પ્રકારના બોક્સની અંદર પેક આવે, આ ટાઈપનું બોક્સ આવે। આને આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે, એટલે ઇઝી ટુ ઇન્સ્ટોલ છે। સૌથી પહેલા આપણે બોક્સ ઓપન કરીએ અને એ પહેલા હું તમને આની કિંમત આપણે જોઈએ તો માર્કેટમાં આ કબાટ 6500 રૂપિયાની આસપાસ મળી જતો હોય છે। MRP તો વધારે હશે, આપણે બોક્સમાં જોઈએ MRP લખેલી છે કે શું। MRP સાઈડમાં લખેલી હશે, અહીંયા 7700 રૂપિયાની આસપાસ આની MRP છે, પરંતુ 6500 રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે। તો આપણે સૌથી પહેલા બોક્સ ઓપન કરીએ। આની અંદર મિત્રો તમને અલગ અલગ પ્લાસ્ટિકના પાર્ટ દેખાશે, જુઓ આ બધા સેપરેટ પાર્ટ છે। હવે આ જે મિત્રો પાર્ટ હતા ને, આ પાર્ટને તમારે આમાંથી કાઢીએ ને ત્યારે બધા સેપરેટ જ રાખવાના, એટલે કે બેક પેનલનો પાર્ટ હશે, બધા બેક પેનલના અલગ, સાઈડ પેનલ અલગ રાખવાની, સેલ્ફ અલગ રાખવાના, ટોપ અને રૂફનો પાર્ટ અલગ રાખવાનો, જેથી કરીને ઇન્સ્ટોલેશન ઇઝી થઈ જાય। તમે એક વ્યક્તિ હોય ને તોય પણ આરામથી ઇન્સ્ટોલેશન આને ઘરે તમે કરી શકો, પરંતુ પહેલેથી જ પાર્ટને ગોઠવેલા હોય તો ઇઝી થઈ જાય। આપણી સાથે વિશાલભાઈ પારેખ છે જે આપણે ઇન્સ્ટોલેશનમાં મદદ કરવાના છે। તો વિશાલભાઈ સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણે આના પાર્ટ બહાર કાઢીએ। આ મિત્રો જે પાર્ટ છે ને આ બેક પેનલના પાર્ટ છે, જો આ રીતના હોય છે। તો આને આપણે પહેલા સેપરેટ રાખી દઈએ। આ ડોરના પાર્ટ છે, ડોરના પાર્ટની અંદર જો આ ટાઈપનો તમને નીચેની બાજુ ખૂટો દેખાશે, તો ડોરને અલગ રાખી દઈએ। અને આની સાથે એક મેન્યુઅલ પણ આ રીતનું આવે, જુઓ એસેમ્બલી ઇન્સ્ટ્રક્શન્સ કરીને લખેલું છે। હવે આ મેન્યુઅલની અંદર શું હોય ને એ પણ આપણે જોઈ લઈએ। આની અંદર કઈ રીતના તમારે ઘરે કબાટને ઇન્સ્ટોલ કરવો ને એનું આખું ગાઈડન્સ આપેલું હોય છે, પરંતુ આ વિડીયો મિત્રો તમે જોતા હોય ને તો આની તમારે વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે ઇન્સ્ટોલેશન આખું કઈ રીતના થાય એ બતાવવાના જ છીએ। તો આરામથી તમે ઘરે ઇન્સ્ટોલેશન કરી શકો। આ સેલ્ફનો પાર્ટ છે, સેલ્ફની અંદર નીચેની બાજુ જુઓ આ ટાઈપના તમને મેટલના પટ્ટી દેખાશે, આ એક્સ્ટ્રા સપોર્ટ માટે આપેલી છે। તો સેલ્ફના પાર્ટને આપણે અલગ રાખી દઈએ। આ સાઈડ પેનલ છે, હવે સાઈડ પેનલ હશે ને એમાં સાઈડની બાજુ તમને આવા કાણા દેખાશે, જુઓ ખાંચા દેખાશે, એનો મતલબ એમ કે આ સાઈડ પેનલ છે। તો સાઈડ પેનલને પણ આપણે અહીંયા રાખી દઈએ। આ હેન્ડલ છે બધા યલો કલરના, જુઓ હેન્ડલને આપણે રાખી દઈએ। આ રૂફનો પાર્ટ છે, રૂફની અંદર જુઓ આ નીલકમલનો લોગો આવે છે અને આ ઉપર આવવાનો છે, અને આ છે બોટમનો પાર્ટ, એટલે કન્સ્ટ્રક્શન આપણું અહીંથી ચાલુ થશે। સૌથી નીચે આ પાર્ટ આવવાનો છે, તો આપણે આ પાર્ટને પણ અહીંયા રાખી દઈએ। આ જે ડ્રોવર અંદર મિત્રો આપેલું છે ને એ ડ્રોવર આખું ફિક્સ થયેલું કમ્પ્લીટ આપે છે, જો આ રીતનું ડ્રોવર આખું ફિક્સ તૈયાર આપેલું જ છે, આ રીતનું હોય છે, જુઓ એટલે આ ડ્રોવર છે ને આ રીતના બહાર નીકળે, આખું કમ્પ્લીટ જ છે, અને ઉપરની બાજુ એનું હેન્ડલ પણ આપેલું છે, ચોંટાડેલું જ છે। તો આને આપણે ડ્રોવરને અત્યારે સાઈડમાં રાખી જ દઈએ આ રીતના। આમાંથી બધા પાર્ટ્સ મિત્રો નીકળી ગયા છે, આખું બોક્સ ખાલી થઈ ગયું છે, જુઓ। હવે આપણે ઇન્સ્ટોલેશન મિત્રો સ્ટાર્ટ કરીએ। વિશાલભાઈ સૌથી પહેલા આપણે બોટમ પાર્ટ રાખીએ અને સાઈડમાં લઈ લઈએ। આ મિત્રો બોટમનો પાર્ટ છે, તો આ રીતના એને રાખી દઈએ। અને આની અંદર ખાસ ફિક્સ કરવામાં જુઓ અહીંયા તમને ખાંચા દેખાશે, અને આ ખાંચા આની અંદર પણ આપેલા છે, તો આની અંદર ફિક્સ થઈ જવાના છે, પઝલ જેવું છે। અને બેક પેનલ છે, આ બેક પેનલમાં જે આ ખાંચાવાળો ભાગ છે ને એ પાછળની બાજુ આવશે અને સ્મૂથ ભાગ છે આગળની બાજુ આવશે, ખાસ કરીને બેક પેનલની અંદર। અને આ ફિક્સ કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આંગળી આ રીતના તમારી અંદર ના હોય તો આંગળીમાં ચીપટી ન આવે। હવે મિત્રો આ સાઈડ પેનલ છે, આ બંને કાણા જે છે સાઈડમાં આપેલા છે ને સાઈડ પેનલ છે, તો આ બંને સાઈડમાં લાગવાની છે। અને આમાં અંદરની બાજુ આવશે, જે આ ખાંચો છે ને જે આ તમને છેદ દેખાય છે વોલ, એ અંદરની બાજુ આવશે।
મિત્રો આ હેન્ડલને પહેલા આમાંથી આપણે કાઢી લઈએ અને ડ્રોવર ફિક્સ કરવાના છીએ હવે. અને મિત્રો આ હેન્ડલને આની અંદર ફિક્સ કરીએ ડ્રોવરમાં. બહુ ઈઝી છે. જો આ ડ્રોવર ફિક્સ હેન્ડલ સાથે થઈ ગયું છે. હવે આપણે આખા ડ્રોવરને જ આમાં મૂકી દઈએ. આમાં ફિક્સ થશે. મિત્રો આને આપણે સાવ ફિક્સ નહીં કરીએ, થોડી જગ્યા રાખીએ, કારણ કે આગળની બાજુ આપણે ડોર ફિક્સ કરવાના છે. હવે આપણે ડોર ફિક્સ કરીએ. મિત્રો આ ડોર છે, જો આ ડોરની અંદર અહીંયા જે તમને ખૂટો દેખાય છે એ આની અંદર ફિક્સ થવાનો છે. આ જગ્યા છે અને આની અંદર આપણે હેન્ડલ ફિક્સ કરવું પડશે. તો હેન્ડલ સૌથી પહેલા ફિક્સ કરી દઈએ. આ રીતના હેન્ડલ ફિક્સ થશે. હેન્ડલ ફિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે ફિક્સ કરીએ અને ઉપરનો જે પાર્ટ છે એને થોડુંક આપણે પુશ કરવું પડશે. હવે આપણે સૌથી ઉપરનું જે કમ્પાર્ટમેન્ટ છે આખું ડ્રોવર એને પુશ કરી દઈએ અને ફાઇનલ ફિનિશિંગ આપી દઈએ. હવે મિત્રો આપણે એક સેલ્ફ ફિક્સ કરીએ સૌથી નીચે. સેલ્ફની અંદર જુઓ નીચેની બાજુ મેટલનો આખો સપોર્ટ આપેલો છે, જેને કારણે આની ઉપર કોઈ વજનવાળી વસ્તુ રાખીને તો ઇઝીલી બેન્ડ ન થાય. વિશાલભાઈ આને ફિક્સ કરીએ. અને હાઇટ એડજસ્ટેબલ છે, તમારી જરૂરિયાત મુજબ તમે છે ને અપ ડાઉન કરી શકો છો. આની અંદર તમને સાઈડમાં જે જગ્યા દેખાય છે ને એ પ્રમાણે તમે ઉપર નીચે આ ખાનાની જે સાઇઝ છે ને એને મેનેજ કરી શકો. હવે આપણે ઉપરનો કમ્પાર્ટમેન્ટ સ્ટાર્ટ કરીએ. સેમ સૌથી પહેલા આપણે બેક પેનલ લગાવવાના છીએ. આને પણ અટકાવીને રાખશી. સાવ ફાઇનલ ફિનિશિંગ આપણે ડોર ફિક્સ કરીએ ત્યારે કરશી. મિત્રો આ બંને ડોર છે જુઓ. હવે ડોરની અંદર અહીંયા તમને ખૂટો દેખાશે. આ ખૂટો છે ને આની અંદર ફિક્સ થવાનો છે. અને સૌથી ઉપર આ હેન્ડલ છે. આ હેન્ડલને આપણે ફિક્સ કરીએ. એમાં જે ખૂટો છે આ બાજુ જ આવશે. આ રીતના ફિક્સ થશે. આ ફિક્સ થઈ ગયો છે. હવે આપણે આ હવે રૂફનો જે પાર્ટ છે એને ફાઇનલ આપણે ફિનિશિંગ આપી દઈએ. અને મિત્રો આ લાસ્ટ પાર્ટ ઉપરનો સેલ્ફ આપણે ફિક્સ કરીએ એટલે આખો કબાટ બનીને રેડી થઈ જશે. જો મિત્રો આખો પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. સૌથી પહેલા આનો તમે લુક જુઓ. લુકમાં પણ એટ્રેક્ટિવ કલર કોમ્બિનેશન બનાવેલું છે. રેડ, બ્લુ અને યેલોનું કોમ્બિનેશન છે. એટલે કે હેન્ડલ જેટલા પણ આવે છે એ યેલો કલરની અંદર આપેલા છે અને બાકી બ્લુ અને રેડ કલરનું કોમ્બિનેશન છે. આ ફ્રન્ટ લુક હતો. સાઈડમાં આ ટાઈપનો લુક છે. સાઈડમાં પણ બહુ સરસ દેખાય છે. લુક સરસ છે. આ બેક લુક છે. તો લુકમાં સરસ છે મિત્રો. હવે આપણે આનું વજન જોઈએ ને તો બહુ લાઇટ વેઇટ છે. જો આરામથી તમે આને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવો હોય તો કરી શકો. બહુ લાઇટ વેઇટ છે કારણ કે આ વર્જિન પ્લાસ્ટિકમાંથી મિત્રો બનેલો છે. તો આની ઉપર લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં વાતાવરણની કશી અસર થવાની નથી. હવે આની આપણે ડાયમેન્શન જોઈએ પહેલા અંદરની સ્પેસ પણ તમને બતાવી દઉં. જુઓ આખી જગ્યા આપણે એક ખાનું આપેલું છે. અહીંયા ડ્રોવર છે. ઉપરની બાજુ 2 ખાના આમ જોઈએ ને તો છે, પણ આને તમે અપડાઉન કરી શકો. ઉપરનું ખાનું નાનું મોટું કરવું હોય તો કરી શકાય. નીચેની બાજુ 2 ખાના છે. હવે આ જ સેલ્ફ ને આ જે સેલ્ફ છે તમારે નીચે ફિટ કરવું હોય તો નીચે 2 સેલ્ફ આવી જાય અને ઉપરનું ખાનું મોટું થઈ જાય. એ ટાઈપનું કોમ્બિનેશન કરવું હોય તો પણ તમે કરી શકો. તો તમારી જરૂરિયાત મુજબ તમે સાઇઝ અપડાઉન થઈ શકે. ઇનસાઇડ ડેપ્થ જોઈએ તો 12 ઇંચ જેવી ઇનસાઇડ ડેપ્થ આપને મળે છે. હવે આપણે આની લેન્થ જોઈએ તો લેન્થ છે મિત્રો 23.25 ઇંચની. એટલે સાઇઝ ઇનફ આપેલી છે. હવે આની વિડ્થ આપણે જોઈ લઈએ. આ છે 13.75 ઇંચની અને ટોટલ હાઈટ હવે જોઈએ. ટોટલ હાઈટ જોઈએ તો એપ્રોક્સ છે મિત્રો 56.50 ઇંચની. અને કબાટની નીચે પણ અહીંયા જો સ્પેસ આપેલી છે, અહીંયા જગ્યા છે
તો સાફ સફાઈ કરવી ઘણી બધી ઈઝી થઈ જાય છે. સાવ બેઠો કબાટ નથી, ઉપર નીચે પાયા છે અને જગ્યા પણ આપેલી છે. મિત્રો હવે આપણે ડ્રોવરની સાઇઝ જોઈ લઈએ. આની જે હાઈટ છે ડ્રોવરની ઓલમોસ્ટ 7.25 ઇંચની છે. ઇનસાઇડ ડેપ્થ જોઈએ આપણે તો 11 ઇંચ જેવી છે અને આ જે સાઇઝ આપણને મળે છે એ છે 19.5 ઇંચ જેવી. અને અંદરની ઊંડાઈ જોઈએ ડ્રોવરની તો નિયર અબાઉટ 6.5 ઇંચની આસપાસ મળે છે. તો ઇનફ ડાયમેન્શન આપણે કહી શકીએ. અને મિત્રો આના ડાયમેન્શન આપણે જોયા એ પ્રમાણે જોઈએ તો આરામથી તમે આને ઘરની અંદર, ઓફિસની અંદર, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય અથવા કિચનની અંદર તમે આને યુઝ કરી શકો છો. કપડાં રાખવા હોય અથવા બાળકોના પુસ્તકો રાખવાના હોય, ફાઇલ રાખવી હોય અથવા કોઈ પણ નાની મોટી વસ્તુ આની અંદર રાખવી હોય તો એના માટે આ બેસ્ટ કબાટ છે. લાઇટ વેઇટ છે તો ઇઝી મૂવમેન્ટ કરી શકો અને આખો ફોલ્ડેબલ છે. જે રીતના આપણે આના પાર્ટ બોક્સમાંથી કાઢી અને ફિક્સ કરેલા છે સેમ આના બધા પાર્ટ તમે પાછા ઓપન કરી શકો અને પાછા બોક્સમાં ફિક્સ કરી શકો પઝલની જેમ. તો ઇઝી તમે આને મૂવમેન્ટ કરી શકવાના છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો આરામથી લઈ જઈ શકો. સામાન્ય રીતના ઘણીવાર રેન્ટ ઉપર રહેતા હોય ત્યારે ઘણી મકાન ચેન્જ કરવાના થતા હોય તો પણ આ સારું ઓપ્શન છે. અને જો ભેજવાળી જગ્યા હોય એટલે કે ભેજવાળું વાતાવરણ હોય ઘરની અંદર, એરિયો દરિયાકાંઠાના વિસ્તાર હોય કે જ્યાં લાકડા અને લોખંડ ઉપર વાતાવરણની અસર થતી હોય ત્યાં પણ તમે આને યુઝ કરી શકો. કારણ કે આની ઉપર કોઈ વાતાવરણની અસર, ભેજની અસર થવાની નથી.